60+ लाया है। हाँ उपड़े जो बहुत पैसा है मेरा, बहुत पैसा। તમે પેલા એક કપડા બગાડશો બેટા ठेपला मारा मम्मी बनाई दीधेला। हाँ जो ठेपला ने दही खाई लई। महादेव महादेव हर हर महादेव। केम छो मारू गुजरात गुजरात नो गुजराती સુરત થી સોમનાથ ની સાયકલ યાત્રા કરું છું મારે સાથ આપવા માટે સાહિલભાઈ છે અને આગળ જો ભાઈ ઉભા છે મિત્રો રીલ્સ મૂકે ને તો પેલા કોલર બેસન કરીને પછી બે બંને ને ટેક કરતા ભૂલાઈ ગયા પછી રીલ્સ ને પાછો ગયો ને સાહિલભાઈ જોઈ તો સ્ટોરી મૂકે છે રીલ્સ જો મુકાઈ ગઈ સ્ટોરી અત્યારે હા થોડી કે મિત્રો સાથ સપોર્ટ આપતા રહેજો અમારી યાત્રામાં જોડાતા રહેજો અમે રાત્રે ક્યાં સૂઈએ છીએ શું ખાઈએ છીએ બધું તમને અમારા વ્લોગ માં ખબર પડી જાય છે તો બસ સાથ સપોર્ટ પ્રેમ આપતા રહેજો ચાલો હવે આગળ જઈએ જાવું ને ભાઈ ચાલો આગળ તમે પેલા એક કપડા બગાડશો બેટા હા ભાઈ સોરી હાલો બેટા ને ત્યાં તમે અડધું વહેલું કરી નાખશો તો ચાલો મિત્રો જઈએ આગળ ભાઈ આગળ ઉભા છે ચાલો જઈએ ભાઈ ને ભાઈ તો હિચકે ઝૂલે છે આપણે શું વાંધો હે વાંધો જલસા કરવા છે જલસા મિત્રો આ કે સોમનાથ ની યાત્રા અમે છે ને શું કર્યું ખબર છે નિરાયતે જાશો એકદમ શાંતિથી જાશો મોજ કરતા કરતા એ રીતે જવાનું આવું શાંતિથી દિવસની 10-20 કિલોમીટર એ પેપર બહુ ઓછું થઈ ગયું બહુ ઓછું થોડું વધારે હાલે 2 મહિનાની યાત્રા થાય 2 મહિનાની યાત્રા થાય 6 કિલોમીટર ની ઓકે સાહિલભાઈ બ્લોગ ચાલુ કર્યો કે તમે બાકી છે ચાલો મિત્રો જો આપણે સાહિલભાઈ કરી તો બ્લોગ ચાલુ કરી નહીં ભાઈ શું વિચારતો જો ઘણી ખરી કોમેડી થાય આમાં બહુ ઘણી ખરી અમે ભૂલ પડશે બોલવામાં રાઈટ કર હરકું થઈ જાય પહેલી વાર ચાલો મિત્રો સાહિલભાઈ જોઈએ કે પહેલી વારમાં વ્લોગ ને સ્ટાર્ટ કરી શકે છે કે નથી કરી શકતા હાલો કહેવાનું પેલા હું જોઈ લઉં કેવો સાહિલભાઈ વ્લોગ નો સ્ટાર્ટ કરી દીધો છે હવે વારો છે હા ભાવિકભાઈ નો હાલો ભાવિકભાઈ હવે તમારો વારો હાલો જલ્દી હાલો ભાઈ જો 60+ લાવ્યા હે હા ઉપડે જો बहुत पैसा है मेरा, बहुत पैसा। ચાલો ભાઈ બોલો હાલો પડે તમારે પેલા વિચાર લે હું બોલું તો નહીં મેં સાયકલ અહીંયા મૂકી છે આગળ છે પેટ્રોલ પંપ ત્યાંથી નીકળી ગયા છીએ ચાલો હવે જઈએ રાત સુધીમાં ભરૂચ પહોંચવાનું છે કેટલા લોકો ભરૂચ થી છે જલ્દી કમેન્ટ કરો ટ્રક જો બાજુમાં નીકળે નહીં તો પૂરેપૂરી સાવચેતી રાખવી પડે છે અમે જયારે ફોન માં કાઢીએ ને ફોન તો પણ છે ને આગળ પાછળ આજુબાજુ બધે જોઈ લઈએ પેલા કોઈ આવે છે નથી આવતું તો જ અમે ફોન કાઢીએ છીએ ખીચામાંથી ત્યાં સિવાય નહીં સાહિલભાઈ જો આગળ જાય છે આગળની મુલાકાત લઈ સાહિલભાઈ પગને દુખતા ને વાંધો નહીં ભાવિકભાઈ જાય ચાલો હાલો ભાવિકભાઈ પગને દુખતા ને વાંધો નહીં હાલો મિત્ર સાહિલભાઈ કે ભૂખ લાગી સાહિલભાઈ ખાય છે સેવ ટમાટર અને શાક અમારે તો ખાલી દહીં પાર્સલ લેવાનું છે આગળ જઈને ખાવાનું છે ઓકે સાહિલભાઈ કહે કે મને દહીં નથી ભાવતું કેમ નથી ભાવતું ભાઈ કોઈ પહેલાથી આમ ખાતો નથી મિત્રો એટલે અહીંયા સેવ ટમેટા શાક મંગાવ્યું છે ને ખાઈ લેવું આગળ ચાલો મિત્રો સાહિલભાઈ તો ભરપેટ ભરી લીધું છે બધા આવી બહુ મજા આવી ગઈ ખાવાની હાલો હવે અમે અમારું ભરપેટ ભરી લઈ આ છે દહીં મિત્રો અમે ત્યાંથી લીધું હતું હોટલ માંથી અને આજે મારા મમ્મી ના હાથના ઠેપલા મારા મમ્મીએ બનાવી દીધેલા હા જો ઠેપલા ને દહીં ખાઈ લઈ ઓકે જો ક્યાં ખાવા બેઠા છાયો કલાક થી ગોચતી મળે નહીં સાહિલભાઈ ને કહું તું કે ગોઈત નીકા જ્યાં લેતા નહોતા એ ખાઈ લીધું ને એટલે એમની તે ખાઈ લીધું ને એટલે એમ ને મારે તો વારું આવી ગયું છે સેવા કરજો બીજી કઈ સેવા બોલો બસ પગ કતરી દે ચાલો મિત્રો જમી લઈએ 3, 2, 1 સ્ટાર્ટ તો મિત્રો ફાઇનલી ખાઈ લીધું હે સાહિલભાઈ તો અમને બેઠા હતા આર્યા ભાવિકભાઈ ઉભા છે અમને હલો પાણી પીને હવે અહીંથી ખાલી છે ને 5-6 કિલોમીટર તે ગુરુદ્વારા આવી છે એટલે એટલું જ હશે હું કેવું સાહિલભાઈ હા ખાલી 5 કે 6 કિલોમીટર ગુરુદ્વારા છે એટલું હશે તો ચાલો ખાઈ નહીં પીને પેટ પૂજા કરી લીધી છે મેં જાય મિત્રો અહીંયાથી ગુરુદ્વારા હવે 6 કિલોમીટર જેવું રહ્યું છે હવે જોઈએ ચાલો જલ્દી પહોંચી જાશું હતું કે પહોંચવામાં છે ને રાત પડી જશે રાત હા તો શું કહેવાય વહેલા પહોંચી ગયા આની પહેલા પણ છે ને મિત્રો અમે 4 વાગે ના પહોંચ્યા હતા પણ આ વખતે તો સૌથી પહેલા પહોંચ્યા હજી તો 3 વાગવામાં ઘણી ખરી વાર છે 3 વાગ્યા પહેલા જ પહોંચી ગયા એટલે હજી 6 કિલોમીટર છે હજી પહોંચી જતું 3 સાડા 3 સુધીમાં
મિત્રો ફાઇનલી જો તો સાહેલભાઈ કેટલા વાગ્યા 4:30 વાગી ગયા છે. અહીંયા આપણે ગુરુદ્વારામાં મસ્તાના બાબાના આશ્રમે આ છે ને ગુરુદ્વારા ત્યાં આવી ગયા છીએ. ઓ મેં તો ખાલી 3:13 જ થઈ છે હજી તો. મિત્રો આ પ્રકારની કઈક રૂમ આપી છે અમને, કે અમારે જોઈએ એવી બધી ને એવી અમને આપે. અને જો સાહિલભાઈ સ્ટાર્ટિંગ મૂકવા ગયા હતા પણ ભાવિકભાઈ પેલો એનો કરી લીધો છે. અહીં ન્યાય કોઈ બીજો કોઈ પ્લગ નથી, હશે તે 100%. ભાવિકભાઈ જા મોટે મોટે ભાઈ ને હીરો દેવા થઈ ગયા હશે જ તે મારા ભાઈ 100% હશે એકાનો પ્લગ. મારા ભાઈ નથી આમ જો, બાકી તું આમ જા ને ઘણી વાર બધે જા ને ત્યાં હોય જ તે plug. ઘણી વાર જા ને ત્યાં બધે હોય જ તે plug. આ નથી ના ને કાચ. હે સિરી મિત્રો આ પ્રકારનું છે. એ ભાઈ મારે આવશે ને દુપટ્ટો લેવાનો છો મારા ભાઈ. કેમ મારા ભાઈ લેતો આવી હતી ઘરેથી. સુરત થી મંગાવો ને સુરત થી તો તમે સસ્તો પડે. તમે તો જોવા છે આપણને આ શ્વેતા દીદી મળવા આવ્યા છે, જે મિત્રો ડેઈલી 50 કિલોમીટર સાયકલ ચલાવે છે ડેઈલી. જો કે હમણાં તો છું કે બટ સાચું કહો તો 365 દિવસ 50 કિલોમીટર સાયકલ ચલાવેલી છે ડેઈલી. ગમે એટલું હોય, શરદી હોય કે તડકો હોય કે કઈ પણ હોય ને, એટલે 50 કિલોમીટર સાયકલ ડેઈલી ચલાવવાની. તો થોડું ઘણું તમારું ઇન્ટ્રોડક્શન આપજો ને. કેમ છો? હું શ્વેતા વ્યાસ, હું ભરૂચની છું અને મેં એકચ્યુઅલી ફિટનેસ માટે સાયકલિંગ ચાલુ કર્યું હતું. અને હું આખા ભારતમાં એવી રીતે ફેમસ છું કે ભરૂચમાં કોઈ શ્વેતાબેન છે જે ડેલી 50 કિલોમીટર સાયકલિંગ કરે છે. અને સાથે સાથે ભરૂચમાં જે પણ સાયકલિસ્ટ ટ્રાવેલર આવે છે એ લોકોને મળવું, એમનું વેલકમ કરવું અને એમનો ઉત્સાહ વધારવો, એ મારું મેઇન કામ છે. સાથે સાથે કારણ કે હું પણ એક સાયકલિસ્ટ છું, મને ખબર છે કે બહુ અઘરું છે સાયકલિંગ કરવું, ઇઝી નથી. તમને એવું લાગે ઘરે બેઠા તમે એસીમાં બેસો પંખા નીચે, બટ જ્યારે તમે હાઈવે પર નીકળો, ઢોળ ચડાવો, ઠંડી હોય, વરસાદ હોય, ત્યારે તમને ખબર પડે કે કેટલું અઘરું છે. એટલે મને બહુ મજા આવે આવી રીતે બધા જે પણ ટ્રાવેલર્સ હોય ભરૂચમાં આવે એમને મળવાનું અને એમનો ઉત્સાહ વધારવાનો. થેન્ક યુ સો મચ. Thank you. તો જોયું મિત્રો, ડેઈલી 50 કિલોમીટર સાયકલ ચલાવવાની એ પણ મિત્રો કાંઈ સહેલી વાત નથી. તમે ક્યારેક ટ્રાય કરજો, પછી કહેજો કમેન્ટમાં કેવા આવજો. મિત્રો જો શ્વેતા મેમ ચલા વયા ગયા, એને કામ હતું એટલે બધાએ થોડા ઘણા શૂટબૂટ કરી લીધું છે. ખાસ કર તો આ ભાઈ એકની એક રીલ્સ કમસે કમ 50-60 વાર રીટેક કરી છે. અને જો મીઠાઈ પણ આપી, જો પેન હાલવાલો છે ને ખાવા હતા. ચાલો ચાલો મિત્રો હવે જઈએ. ચાલો જોતા રહેજો. સાહિલભાઈ કઈ ખાઈ આવજો. એલા એ તો આનેલી ડાયટમાં પંખો કેમ ચાલુ રાખ્યો છે? એ તો રેવાનું હો ભાઈ, બધા કઈ ઘર જેવું સુવિધાનો. દાળ ભાત ખાવા, પડીકા ખાવા દાળ ભાત, પડીકા ખાવા દાળ ભાત ગોચી કાંઈક લે. मिलने पे तो भगवान भी मिल जाते हैं, दाल चावल क्या चीज है? મિત્રો ફાઇનલ જો ગુરુદાન બહાર આંટા મારીએ છીએ થોડી વાર ઠંડા પવનમાં. સ્ટિંગ લીધી છે સાહિલભાઈ દાતા મહિના. થેન્ક યુ યાર, સાયકલ કરે એની સેવા કરી દઉં. થેન્ક યુ યાર. તો હાલો હવે મારે વ્લોગ ને છે ને એન્ડ કરવાનું છે. બરોબર બરોબર. સાહિલ ભૈયા તો એક મિનિટ, સાહિલભાઈ ભૈયા વાલો. તો આઈ હોપ કે મિત્રો તમને આ વ્લોગ સારો લાગ્યો હશે. જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.